Hello, good afternoon, friends. Majama, myself, Farastak. Today we will learn our subject physics, chapter number 3, motion in plane. આજે આપણે દાખલા જે બાકીના છે એ જે પૂર્ણ કરશું એ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર દાખલો ગણ્યો હતો એમાં થોડુંક બાકી રહ્યું તો આમ તો તમને સમજાઈ ગયું હશે. એક દડાને ફ્લોર ઉપર ફેંક્યો હતો 90 મીટરની હાઈટેથી, તો એના માટે આપણે ગ્રાફ મળ્યો તો એમાં T1 સમય એ જે છે એ આપણને મળતો હતો 4.3 સેકન્ડ. ત્યારે દડો ઉપરથી નીચે પહોંચે, પછી એકવાર સંઘાત કરીને ઉપર આવે, એ સમયગાળો આપણને મળતો હતો 3.85 સેકન્ડ. ફરી ઉપરથી નીચે પહોંચે એ સમયગાળો થતો હતો ફરી પાછો 3.85 કે 86, રાઈટ. આનો આપણે સરવાળો કરશું એટલે લગભગ આપણને મળશે 12 સેકન્ડ. એટલે ટૂંકમાં અહીંયા આપણી 12 સેકન્ડ પૂરી થઈ જાય છે. હું બોલ્યો હતો પણ આપણે સરવાળો કર્યો નહોતો. તો આ કુલ સમયગાળો 12 સેકન્ડ થઈ ગયો. એટલે આપણે ગ્રાફે કંઈક એવો દોર્યો તો અહીંયા સેકન્ડ હતી, તો પહેલી 4 સેકન્ડ માટે આમ ગ્રાફ મળે, પછી એનો વેગ 10% ઘટે, પછી આમ ગ્રાફ મળે, પછી આમ મળે, અહીંયા વેગ ઘટે, વળી પાછો આમ ગ્રાફ મળે. આવો ગ્રાફ હતો, બરાબર છે. તો એ જરાક જોઈ લેજો. આમ તો બીજો કંઈ પ્રોબ્લેમ છે ને, તો જસ્ટ મને એવું યાદ છે કે મેં કદાચ કીધું નહોતું લાસ્ટ લેક્ચરમાં, ટોટલ મિનિટ એટલી સેકન્ડ એટલી થઈ ગઈ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ વધીએ છીએ. 3.13 ગણી લીધું હતું, હવે 3.14 સ્વાધ્યાયના દાખલા નંબર 3.14. એક વ્યક્તિ સુરેખ માર્ગ ઉપર 5 કિલોમીટર પર અવરની સ્પીડે, આ સુરેખ રસ્તો છે, આ એનું ઘર છે અને અહીંયા માર્કેટ છે. ઘરથી માર્કેટ તરફ 5 કિલોમીટર પર અવરની સ્પીડે જાય છે અને આ અંતર છે 2.5 કિલોમીટર. તો પેલા એ ભાઈ ક્યાં ગયા? તો કે માર્કેટ, ઘરથી માર્કેટ. પરંતુ માર્કેટ બંધ જુએ છે, બરાબર. માર્કેટ બંધ છે એટલે એ ભાઈ, એ વ્યક્તિ 5 કિલોમીટર પર અવરની સ્પીડે માર્કેટ, ઘરથી માર્કેટ ગયા, હોમ ટુ માર્કેટ, અને રિટર્ન V2 બરાબર 7.5 કિલોમીટર અવરની સ્પીડે પાછા આવી ગયા માર્કેટ ટુ હોમ, M2H. આ ખાસ જોજો. તો આપણને એમ કીધું છે કે 3 સમયગાળા આપ્યા, બરાબર સમજજો. તો પહેલાં તો આપણે શું કરશું, સમયગાળા પહેલાં નોંધી લઈએ. અહીંયા આપણને એવું કીધું છે કે પહેલું 0 થી 30 મિનિટ, બરાબર સમજજો. બીજું કીધું છે 0 થી 50 મિનિટ, અને ત્રીજું કહ્યું છે 0 થી 40 મિનિટ ના ગાળામાં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ મેળવો. બરાબર છે. તો પહેલાં તો આપણે વ્યક્તિ જે છે એ આમથી આમ ગયો ને અહીં આવી ગયો, પહેલાં એટલું જોઈ લઈએ. તો પહેલાં કયો સમય લેશું આપણે? અહીં M2H, માર્કેટ ટુ હોમ. પહેલાં તો ઘરથી માર્કેટ ગયો ને, આમ તો H2M માટે લાગતો સમય, એટલે ઘરથી માર્કેટ માટે લાગતો સમય બરાબર વેગ બરાબર અંતરના છેદમાં સમય. સમય એટલે અહીંયા શું હતું? અંતર, અંતરના છેદમાં વેગ. અંતર હતું 2.5, સમય આ વેગ હતો 5, એટલે એ સમયનું T1 કહી દો તો T1 બરાબર 1/2 કલાક થઈ, બરાબર 30 મિનિટ. એટલે એક તો આપણે અહીંયા શોધવાનો, ક્યાં? તો કે વ્યક્તિ ઘરેથી માર્કેટ પહોંચે ને ત્યારે એનું વેગ ને ઝડપ બે શોધવાનું છે, બરાબર. પછી બીજું, હવે માર્કેટથી ઘર પહોંચવા માટે લાગતો સમય, એ જ પહોંચવા માટે લાગતો સમય, એ લાગતો સમય ધારો કે T2 છે, તો T2 બરાબર એ અંતરના છેદમાં વેગ. તો એ લાગતો સમય T2, અંતર તો એટલું જ છે પણ ત્યારે વેગ કેટલો વધી ગયો? તો 7.5 થોડોક વધાર્યો, 25 × 75, 1/3 અવર થયું. 1/3 અવર એટલે આ કેટલી મિનિટ થઈ? 20 મિનિટ. એટલે આપણી પાસે હવે શું થયું? તો કે હવે
એમ કહી શકાય કે ઘરથી માર્કેટ અને માર્કેટથી ઘર પહોંચવા માટે લાગતો સમય t ઇઝ ઇક્વલ ટુ થશે t1 પ્લસ t2 એટલે 30 વત્તા 20 ઇઝ ઇક્વલ ટુ 50 મિનિટ. એટલે આપણી પાસે આ સમય મળી ગયો. મતલબ એક ઈ માર્કેટથી ઘરથી માર્કેટ પહોંચે ત્યારે સરેરાશ ઝડપને વેગ શોધવાનો છે, અને બીજો જે છે એ એની ઘરે પહોંચી જાય ત્યારે સરેરાશ ઝડપ અને વેગ શોધવાનો છે. એક હવે 40 મિનિટ આપી છે તો ટોટલ 50 મિનિટ થઈ. તો માનો કે એ ઘરથી નીકળે છે, બરાબર સમજજો, ઘરથી નીકળે ત્યારે અહીંથી અહીં પહોંચવા માટેનો સમય 30 અને અહીંથી અહીં પહોંચવા માટેનો 20, તો 40માં ક્યાં હશે? વચ્ચે હશે. અહીંયા 40 મિનિટ થઈ હશે જો અહીંથી અહીંયા સુધી પહોંચવા માટે. એટલું અંતર પહોંચવા માટે 40 મિનિટ થઈ હોય ને એટલું 10 મિનિટમાં પાછો ઘરે પહોંચી ગયો. તો હવે ખરેખર એને જે 3 સમયગાળા છે ને 3 સમયગાળામાં એનું અંતર ગણીએ એટલે આપણને સરેરાશ ઝડપને વેગને બધું મળી જાય. હવે તો કંઈ આપણે લખીએ, શું લખશું? તો કે t બરાબર કેટલા? તો કે t1, આમ તો t1 સમયે કાપેલું અંતર, બરાબર સમજજો, t1 સમયે કાપેલું અંતર બરાબર 2.5 કિલોમીટર, બરાબર. પછી સ્થાનાંતર, કાપેલું અંતર અને સ્થાનાંતર, બરાબર સમજજો. આપણે આ પહેલા શોધી લઈએ અંતર અને સ્થાનાંતર એ બે કેવું થઈ ગયું. ચાલો, t1 સમયનું અંતર ને સ્થાનાંતર મને મળી ગયું, સમયગાળો આપણી પાસે છે. હવે t2 સમયે કાપેલું અંતર એટલે 50 મિનિટમાં કાપેલું અંતર ઘરે પાછો આવી ગયો, તો અંતર એટલે 2.5 વત્તા 2 બરાબર 5 કિલોમીટર. કાપેલું અંતર અને સ્થાનાંતર, તો એ સ્થાનાંતર કેટલું થશે? તો કે 0 મીટર હતો ત્યાંથી આવી ગયો. એટલે આ પહેલો કેસ, આ બીજો કેસ, આ હવે તો કે 40 મિનિટ માટે કાપેલું અંતર, તો 40 મિનિટમાં કાપેલું અંતર કેટલું થશે? અહીંથી અહીંયા 2.5 નું અડધું 1.25 એટલે કાપેલું અંતર બરાબર 2.5 પ્લસ 1.25 એ મળ્યું 3.75 કિલોમીટર. તથા સ્થાનાંતર કુલ અંતરથી અડધું થઈ ગયું, એ થશે 1.25 કિલોમીટર. બરાબર, આ તમને મળી ગયો ત્રીજો કેસ. પહેલો, બીજો અને ત્રીજો ત્રણેય કેસ મળી ગયા. હવે ત્રણેય ઉપરથી સરેરાશ વેગ. હવે 0 થી 30 મિનિટ માટે, ચાલો 0 થી 30 મિનિટ એટલે આ t1 સમયગાળો, આ t2 સમયગાળો, અને આ કયો લઈ લઈ? t3 સમયગાળો. આ સમયગાળાને t1 કહી દઈ, આને t2 કહી દઈ, અને આને t3 કહી દઈ. ચાલો, 0 થી 30 સેકન્ડ માટે સરેરાશ ઝડપ બરાબર કાપેલું અંતર 2.5, લીધેલો સમય 30 મિનિટ એટલે અડધી કલાક, બરાબર મળ્યું 5 કિલોમીટર પર અવર. અને ઝડપ, આ ઝડપ તો મળ્યું, અને વેગ બરાબર કરેલું સ્થાનાંતર 2.5, લીધેલો સમય અડધી કલાક, આ મળી ગયું 5 કિલોમીટર પર અવર. મતલબ અહીંયા વેગ અને ઝડપ બે કેવા મળ્યા? સરખા. કારણ કે વ્યક્તિ ક્યાં પહોંચ્યો છે ભાઈ? તો કે એના ઘરથી ક્યાં પહોંચ્યો? ઓફિસ, સોરી, ઘરથી માર્કેટ પહોંચ્યો. ચાલો, હવે એ ભાઈ ઘરથી માર્કેટ પહોંચ્યા ત્યાં સુધીનું મળી ગયું. હવે બીજું, આ પહેલું મળ્યું. હવે તો કે t2 બરાબર 50 મિનિટ માટે. હાલો, તો 50 મિનિટ માટે અંતર ને વેગ બે છે. 50 મિનિટ માટે સરેરાશ ઝડપ બરાબર કાપેલું અંતર 5 કિલોમીટર, લીધેલો સમય 50 મિનિટ, 50 ના છેદમાં એટલે 50 ના છેદમાં 60 કલાક, એટલે આ કેટલું મળી ગયું? 6 કિલોમીટર પર અવર. આ મળી ગઈ સરેરાશ ઝડપ. હવે વેગ એટલે કરેલું સ્થાનાંતર 0,
સમય કેટલો 50/60, એટલે પાછા ઘરે પહોંચે ત્યારે વેગ કેટલો હોય 0. ત્રીજા કેસની અંદર t3 બરાબર 40 મિનિટ માટે, ચાલો 40 મિનિટ માટે સરેરાશ ઝડપ, તો કે સરેરાશ ઝડપ v ઇઝ ઇક્વલ ટુ કેટલી થશે? 40 મિનિટ માટે કાપેલું અંતર 3.75, લીધેલો સમય કેટલો છે 40 મિનિટ, એટલે 40/60, એટલે સરેરાશ ઝડપ બરાબર 3.75 ગુણ્યા 6 ભાગ્યા 4, કેટલું મળ્યું? 5.625 km/h. આ થઈ ગઈ ઝડપ. તથા વેગ v બરાબર કાપેલું ત્યારે સ્થાનાંતર 1.25, આ 40/60, આ કેન્સર 1.25 ગુણ્યા 6 એટલે 7.5 ભાગ્યા 4 એટલે 1.875 km/h. સમજાણું બાળકો? ચાલો આ દાખલો લખી લ્યો, પછી આગળ બીજો દાખલો ગણીએ. ચાલો બાળકો, હવે એના પછી દાખલો છે 3.15. બરાબર, એ તો સિમ્પલ થિયરી છે કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો કાળજીપૂર્વક સ્પષ્ટ અભ્યાસ કર્યો 13 અને 14માં. તો આ 14માં લાસ્ટ ઉદાહરણમાં આપણે જોયું કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગમાં ફરક આવે છે. બરાબર, તો અહીંયા એમ કહેવા માગે છે કે કુલ પથ લંબાઈ, કુલ સમયગાળાના ગુણો, તાત્ક્ષણિક વેગ આવા તફાવત પર વિચાર કરવા માટે આવશ્યક છે. તો તાત્કાલિન ઝડપ હંમેશા તાત્કાલિક વેગના માન જેટલી હોય છે. શા માટે? તો જે તે સમયે એની તાત્ક્ષણિક વેગ, એટલે તે વખતે એની જે તે સમયનું એનું ક્ષણિક ગાળા પૂરતું સ્થાનાંતર કે કાપેલું અંતર બે કેવું હોય છે? સરખું હોય છે. માટે તાત્ક્ષણિક ઝડપ અને તાત્ક્ષણિક વેગના મૂલ્યો કેવા હોય? સરખા હોય. ચાલો, સ્વાધ્યાયનો દાખલો છે 3.16. આ એકદમ થિયરેટિકલ ક્વેશ્ચન છે. હવે આલેખ ઘણી વખત પૂછાય છે. એમાં આલેખ આપ્યા છે, એમાં તમારે કહેવાનું છે કયો એક પરિમાણિક ગતિ દર્શાવે. હવે પહેલી વસ્તુ, એક પરિમાણિક ગતિ હોય ને એટલે કન્ટિન્યુ અંતર જે છે એ સમય જે છે એ તો કોઈ દે કંઈમાં ઋણ આવવાનું નથી. એટલે અહીંયા કણ આવું આવી ગતિ કરે છે. જો આમ આવી ગતિ કણની આપી છે, તો આમ તમે જોવા જાઓ તો અહીંયા x છે અને અહીંયા t છે. બરાબર, આ પહેલો ગ્રાફ આપ્યો છે. પછી બીજો ગ્રાફ આવો આપ્યો છે. બરાબર, અહીંયા t છે ને અહીંયા v છે. બરાબર, સમજજો. ત્રીજો ગ્રાફ ઝડપનો આપ્યો છે. અહીંયા ઝડપ છે, અહીંયા સમય છે. ત્રીજો ગ્રાફ આપણને આમ આપ્યો છે. બરાબર, ચોથો ગ્રાફ એવો આપ્યો છે. આ છે પથ લંબાઈ, કુલ પથ લંબાઈ અને સમય. તો આપણને એમ કીધું છે કે કઈ ગતિ એક પરિમાણિક ગતિ કણ માટે શક્ય નથી. બરાબર, કારણસરણી છે કે મેકીનો કયો આલેખ એક પરિમાણિક ગતિ કણ માટે શક્ય નથી. ચાલો એક પછી એક જોતા જાવ. જો પહેલામાં આપણે જોઈએ તો પહેલાની અંદર પારિમાણિક ગતિ એટલે શું થાય? આ સમય, જેમ જેમ સમય જશે એમ એમ એનું સ્થાન વધતું જશે. હાલો, તો સમય વધ્યો, સ્થાન વધ્યું 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 વધ્યું. અહીંયા શું થયું ભાઈ? આ સ્થાનનો આલેખ છે. બરાબર, સમજજો. તો જેમ જેમ એક પરિમાણિક ગતિમાં સમય જશે એમ સ્થાન વધતું જશે. પણ અહીંયા ને અહીંયા તમે જુઓ તો આ ટીની એક જ કિંમત માટે સ્થાનના બે મૂલ્યો મળ્યા. એ પોસિબલ જ નથી. કોઈ એક સમયે 5:25 થયા હોય તો એ સમયે કણ કોઈ દિવસ બે સ્થાન ન દર્શાવી શકે. એટલે પહેલો ગ્રાફ જે છે એક પરિમાણિક ગતિ માટે ખોટો છે. બીજો ગ્રાફ, અહીંયા આપણને ગતિની દિશા આમ આપી છે. તો માનો કે અહીંયા ઉગમ બિંદુએથી કણ ગતિની શરૂઆત કરે છે, તો જેમ જેમ સમય વધે એમ 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 અહીંયા એ જ વસ્તુ થઈ. એક સમય સાથે વેગના બે મૂલ્યો મળે છે.
સમય જેમ જેમ વધતો જાય એમ કર્ણનો ગ્રાફ દોરો તો આવી ગતિ થતી જાય, પણ સમય કોઈ દિવસ ઘટે નહીં. માનો કે અહીંથી ગ્રાફ શરૂ કર્યો તો સમયની સાથે વેગ વહીધો માનો કે અહીં સુધી થયો, વળી પાછો ઘટે, એ પોસિબલ, સમય કોઈ દી ઋણ થાય નહીં. એટલે આ પણ એક પરિમાણિક ગતિ દર્શાવતો નથી. ત્રીજામાં ઝડપ. ઝડપ વર્સિસ સમયનો ગ્રાફ છે. ચાલો, ત્રીજો કેસ ઝડપ વર્સિસ સમય છે. અહીંથી તમે જો તો ઝડપ છે, ઝડપ કોઈ દી ઋણ હોય. અહીંથી જો આમ આવી ચાલો એ ઘટીને ઝડપ 0 થાય, કોઈ દિવસ ઋણ હોઈ શકે, આ ન હોય, ફરી આ પોસિબલ છે. એટલે આ ગ્રાફ એ શક્ય નથી. આ પથ લંબાઈ છે. હવે સમય ગયો 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ, 3 સેકન્ડે અહીંયા અંતર હતું, આ પથ લંબાઈ છે. માનો કાંઈ 20 છે, તો એ ચોથી સેકન્ડે પથ લંબાઈ કોઈ દી ઘટે? સમય જાય એમ પથ લંબાઈ કોઈ દી ઘટે તો નહીં, એટલી ને એટલી રહે. જો આ ગ્રાફ આમ આવ્યો હોત ને સમય સાથે તો સાચો હોત. માટે આ ગતિ એક પરિમાણિક ગતિ નથી. ઓકે, ચાલો નેક્સ્ટ. આકૃતિમાં કણની એક પરિમાણિક ગતિ માટે x વર્સિસ t નો ગ્રાફ આપ્યો છે. સ્વાધ્યાયનો દાખલો 3.17. આવો ગ્રાફ આપ્યો છે આપણને. જોજો, અહીંયા t છે, અહીંયા જે છે એ x છે. એટલે આ ગ્રાફ તમને આમ આપ્યો છે ને, જો આપણે સ્થાન વર્સિસ સમયનો ગ્રાફ ભણી ગયા છે, એ આમ પરવલય આકાર મળે આપણને, પણ અહીં તો અતિવલય મળ્યો. બીજું તો આપણને એમ કીધું છે કે t લેસ દેન 0 અને t ગ્રેટર દેન 0 માટે કણ સુરેખ માર્ગે ગતિ કરે છે. જો સુરેખ માર્ગે ગતિ કરતો હોય લેસ દેન 0 સમય, એટલે અહીંયા 0 સમય છે, સમય ઋણ ન હોય પણ પહેલાનો સમય હાજર હોય. તો અહીંથી તમે ગણો તો -5 માઇનસ, આમાં લખું -5 -4 -3 -2 અને -1 ને 0. તો આ સમય સાથે કણ સ્થિર છે. તો આપણને એમ કીધું જો t લેસ દેન 0 એ સુરેખ માર્ગ ઉપર ગતિ કરે છે, તો t લેસ દેન 0 માટે કણ કેવો છે? સ્થિર છે, સુરેખ ગતિ કરતો નથી. બીજું, t ગ્રેટર દેન 0 માટે પરવલય આકાર છે, તો t ગ્રેટર દેન 0 માટે અતિવલય છે, એટલે પરવલય આકાર નથી. ના તો આ ગ્રાફ કેવો છે? આ ગ્રાફ મુક્ત પતન કરતા પદાર્થ જેવો છે. મુક્ત પતન કરતા પદાર્થ જેવો કેમ ભાઈ? તો મુક્ત પતન કરતા પદાર્થ માટે x બરાબર 0 હોય ને t બરાબર 0 હોય. બરાબર, એ પહેલાના સમયમાં કણનું સ્થાનાંતર હોય. માનો કે હું પકડી રાખું છું અહીંયા -5 -4 -3 -2 -1 0 0 સુધી કણ સ્થિર છે. પછી 1 2 પછી કણ શું કરે? ગતિ કરે. એટલે મુક્ત પતન કરતા પદાર્થ માટે એવો ગ્રાફ દોરવો હોય તો તમને મળી શકે. આમાં જે આપ્યું છે એ પ્રમાણે સાચો નથી. ચાલો, હવે આવે છે ઉદાહરણ 3.17 કર્યું, 3.18. હવે જો એની અંદર રકમમાં અમુક થોડોક ચેન્જ છે, પણ અત્યારે આપણે રકમ મુજબ ગણીશું. જો ચેન્જ હોય તો એ પ્રમાણે તમે ગણવાનો પ્રયત્ન કરજો. કોઈ એક રાજમાર્ગ ઉપર 30 કિલોમીટર/h ની ઝડપે, સ્વાધ્યાયનો દાખલો છે 3.18. કોઈ એક રાજમાર્ગ ઉપર 30 કિલોમીટર/h ની ઝડપે દોડતી પોલીસ વેન, એટલે આ પોલીસ વેનની ઝડપ, વેગ ઓફ પોલીસ વેન, આ પી કહી દઈ, ઈ છે 30 કિલોમીટર/h. તેની દિશામાં 192 કિલોમીટર/h ની ઝડપે દોડી રહેલી ચોરની કાર, આ વેગ ઓફ થીફ એટલે ચોર, એ ચોરની કારનો વેગ છે 192 કિલોમીટર/h. હવે ચોરની કાર ઉપર ગોળી છોડવામાં આવે છે. આની સ્પીડ કેટલી છે? 30. વેગ ઓફ બુલેટની સ્પીડ છે 150 કિલોમીટર/h. હવે અહીંયા ગોળી જમીનની સાપેક્ષે નથી ગતિ કરતી. ગોળી કેમાંથી છોડીએ છીએ? તો પહેલાં અહીંયા જોઈ લઈએ કે ગોળી ચોરની કારને કઈ ઝડપે અથડાશે. ગોળીની તે ઝડપ નક્કી કરો કે જે ચોરની કારને નુકસાન પહોંચાડી શકે. તો પહેલી વસ્તુ એ કે અહીં બુલેટનો આ જે છે એ જમીનની સાપેક્ષે વેગ તમારે ગણવું હોય તો એ 150 કિલોમીટર/h છે. બરાબર, પણ 150 કિલોમીટર/h વેગ એ બુલેટનો જમીનની સાપેક્ષે છે. અહીંયા પોલીસની વેનનો વેગ એમાં ઉમેરાશે, તેથી
બુલેટનો વેગ વેનની સાપેક્ષે તમે ગણો તો 150 એનો પ્લસ ગાડીનો 30 કેટલો મળ્યો 180 કિલોમીટર પર અવર. જ્યારે ચોરની કારનો વેગ કેટલો છે વેગ ઓફ થીપ ઇઝ ઇક્વલ ટુ 192 કિલોમીટર પર અવર. હવે આમ જોવા જાવ તો 180 ઓલવેઝ લેસ દેન 190 છે. તેથી આ ગોળી જે છે એ ક્યારેય પણ ચોરની કારને લાગી શકે, ચોરની કારને નુકસાન પહોંચાડી શકે નહીં. તો ભાઈ આ નુકસાન ક્યારે પહોંચાડી શકે તો કે જ્યારે ગોળીનો વેગ ગ્રેટર દેન ચોરની કારના વેગ જેટલો થાય ત્યારે. એ માટે ગોળીનો વેગ તો નથી વધવાનો, મતલબ ગોળી પ્લસ આ વેગ 180 થયો એ કેટલો થવો જોઈએ તો કે અહીં જો પોલીસ વેનનો વેગ આપણને પોલીસ વેનનો વેગ કેટલો આપ્યો છે પોલીસ વાનના વેગમાં 12 કિલોમીટર પર અવરથી વધુ વધારો થાય તો આ જે ગોળી છે એ ચોરની કારને નુકસાન પહોંચાડી શકે. બાકી ચોરની કારને નુકસાન જાય નહીં. કારણ કે ગોળી તમે ઓમાં કારમાંથી છોડો છો ને તોય એની એટલી ક્ષમતા નથી કે એ પોલીસ ચોરની કારને આંબી શકે, બરાબર. પણ જો પોલીસ વેનની ઝડપ 30 હતી એ 30માંથી વધતા 12 એટલે 42 કિલોમીટર પર અવરથી વધારે કરી નાખે ને એટલે શું કરી શકે તો કે આ જે બંદૂકમાંથી ગોળી છોડો છો એ શું કરશે ચોરની કારને આંબી જશે, ભલે થોડોક સમય જોશે, બરાબર. ચાલો તો આ થયું 3.18. હવે સ્વાધ્યાયનો દાખલો 3.19. એમાં આપણને એમ કીધું છે કે આકૃતિ આપી છે, આમ તો 3 આકૃતિ આપી છે ને એનો આલેખની પરિસ્થિતિ દર્શાવવાની છે. ચાલો આ 3 ગ્રાફમાં એક એવો ગ્રાફ છે આમ આમ વિરુદ્ધ દિશામાં ગતિ કરે. આ ગ્રાફ આપ્યો છે x વર્સિસ t નો, બરાબર. એ નામ આપી દઈએ A B C D અને E. બીજો ગ્રાફ આપણને એવો આપ્યો છે આ ગ્રાફ આપ્યો છે વેગ વર્સિસ સમયનો, અને ત્રીજો ગ્રાફ આપણને એવો આપ્યો છે આ ગ્રાફ છે પ્રવેગ વર્સિસ સમયનો, બરાબર. A આ B અને આ C. તો આ આલેખની પરિસ્થિતિ, આમ પરિસ્થિતિ સૂચવવાની હોય પહેલો સ્થાન વર્સિસ સમયનો ગ્રાફ છે અને સ્થાન વર્સિસ સમયનો ગ્રાફ વેગનું ઝડપનું મૂલ્ય આપે. એટલે આમ આવ્યો એટલે અહીં ઝડપ વધે છે. અહીંયા ઝડપ કેવી હતી તો કે અહીંયા ઢાળ 0 છે એટલે અહીં ઝડપ નહોતી. એટલે અહીંથી શું થયું અને ઝડપ મળી એટલે શું થયું કોઈ બોલને હું ફેંકું છું, ઝડપ વધી મહત્તમ ઝડપ થઈ. મહત્તમ ઝડપ થઈ પછી અહીંયાથી ત્યાં મહત્તમ ઝડપથી શું ફર્યો પાછો ફર્યો, અહીંયા ઘટીને 0 થઈ વળી વિરુદ્ધ દિશામાં ગયો અને વળી પછી કેવો થઈ ગયો સ્થિર થઈ ગયો. એટલે અહીંથી ફેંકેલો દડો ક્યાંકથી અથડાઈને પાછો આવ્યો ને મૂળ સ્થાનથી પાછો વિરુદ્ધ દિશામાં ગતિ કરીને આગળ ગયો. સમય કન્ટિન્યુ ચાલ્યો જાય છે. આ બોલ હાથમાં લઈને બોલને આમ ટપ્પી પાડીએ છીએ, આ એ વસ્તુ છે. પહેલાં જે છે એ વેગ ઘટે વેગ 0 થઈ ગયો, 0 થઈને વેગ વિરુદ્ધ દિશામાં વધે એટલે બોલ આમ નીચે જાય છે એ દિશાને ધન ગણી લ્યો, બરાબર છે. તો અહીંથી આપણે મૂકીએ ત્યારે મહત્તમ વેગ ગયો, નીચે ભટકાઈને આવે છે વેગ 0 થઈ ગયો, અહીંથી વેગ 0 છે. આ પહેલાંનો ક્યાંકથી આવ્યો છે, અહીં 0થી વેગ વધીને મહત્તમ ઋણ થઈ ગયો, વળી પાછો ધન ઋણ એટલે આજે ટૂંકમાં બોલ ટપ્પી પડે છે.
વેગ વર્સિસ સમયનો ગ્રાફ છે. ત્રીજો પ્રવેગ વર્સિસ સમયનો ગ્રાફ છે. સમય સાથે પ્રવેગ 0 છે, વળી મહત્તમ પ્રવેગ થઈ ઘટીને પાછો ક્ષણિક પૂરતો પ્રવેગ મહત્તમ થાય. એવું ક્યારે થાય? કોઈ વસ્તુ તમારા ઘા કરે ને તમે ઓલે કેમ બેટમાં ફટકો મારીને બોલને ફટકારે એમ એ વસ્તુને તમે સામે મારો છો ત્યારે ક્ષણિક પ્રવેગ મળે છે, કારણ કે વેગનો ફેરફાર એ પ્રવેગ. 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી બોલ આવ્યો ને તમે 40ની સ્પીડે ફટકાર્યો તો એ વેગનો ફેરફાર થઈ ગયો, એટલે પ્રવેગ ઉત્પન્ન થયો. ક્ષણિક પ્રવેગ મળે વળી પાછો તો એનો થઈ જાય છે. ઓકે, ચાલો. તો આ જે છે એ 3.19. હવે 3 ઉદાહરણ રહ્યા બાળકો, એ ફટાફટ જોઈ લઈએ આપણે. તો સ્વાધ્યાયના દાખલા 3. 3.19 પૂરું થયું. હવે આપણે સમજશું 3.20. ચાલો, મસ્ત છે દાખલો, ધ્યાન આપજો. એક્સ વર્સિસ ટી નો ગ્રાફ આપ્યો છે આપણને. એક્સ વર્સિસ ટી નો એવો ગ્રાફ આપ્યો છે. આ ટી છે સેકન્ડમાં, એક્સ મીટરમાં. તો 3 પરિસ્થિતિ છે. પહેલી, ટી બરાબર 0.3 સેકન્ડ. બીજું છે ટી બરાબર 1.2 સેકન્ડ. અને ત્રીજું છે ટી બરાબર -1.2 સેકન્ડ. અહીંયા 0 છે, આ 1 સેકન્ડ આપી, આ 2 આપી, આ 3 આપી, આ -1, આ -2. બરાબર સમજજો. હવે અહીંયા આપણને 3 ગાળા આપ્યા છે. 3 મતલબ 1.3 સેકન્ડે, એક 1.2 સેકન્ડે અને એક -1.2 સેકન્ડે. સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્ન નક્કી કરો. એક સ્થાન, બીજું વેગ અને ત્રીજું પ્રવેગ. આ 3 કેસમાં આપણે આના ચિહ્ન નક્કી કરવાના છે. બરાબર છે? ચાલો આપણે આમ કરી નાખીએ સીધા. એટલે આ જે છે એ પેલા માટે સ્થાન, વેગ અને પ્રવેગ થઈ ગયા. ચાલો, 0.3 સેકન્ડ એટલે અહીંયા 0.5 હશે. બરાબર ને? તો અહીંયા ક્યાંક 0.3 હશે. ચાલો, 0.3 સેકન્ડે આ કણ સ્થાન વર્સિસ સમયનો ગ્રાફ છે. એટલે અહીંયા સ્થાન ધન હશે, અહીંયા સ્થાન ઋણ હશે. એટલે કણનું સ્થાન કેવું થયું? x < 0. આ સમયે વેગ x વર્સિસ t નો ગ્રાફ નો ઢાળ વેગનું મૂલ્ય આપે. આ નીચેની તરફ ઢાળ છે એટલે એનો વેગ < 0. શું કામ ભાઈ? તો કે એનો વેગ કેવો થશે? ઋણ. ચાલો, હવે ત્રીજું આવ્યું પ્રવેગ. તો અહીંયા આ પ્રવેગ જે છે એ આમ ઉપરની તરફ વક્ર થયો. આ અંતર્ગોળ વક્ર ઉપર હોય તો એનો પ્રવેગ હંમેશા < 0 થશે. રેડી? સ્થાન વર્સિસ અંતર વર્સિસ સમયનો ગ્રાફ દોરો ને ત્યારે વક્ર આમ ઉપરની તરફ હોય ને વાટકા જેવો તો ધન, અને ઊંધા વાટકા જેવો હોય તો ઋણ. 1.2 સેકન્ડ, 1.2 1 સેકન્ડ અહીંયા, 1 અને 1.2 સેકન્ડ અહીંયા આવ્યું. આ 0.3 સેકન્ડે હતું, આ 1.2 સેકન્ડે. ચાલો, 1.2 સેકન્ડ ઉપરની તરફ છે એટલે સ્થાન કેવું થશે? < 0. પછી આ આવ્યો ગ્રાફ, આ ઢાળ કેવો છે? ધન, એટલે v < 0. આ વાટકો ઊંધો થઈ ગયો એટલે આ પ્રવેગ કેવો થશે? એ < 0. ચાલો, -1.2 સેકન્ડ, આ એક અહીંયા ક્યાંક -1.2 સેકન્ડ આવી. એટલે આ 3 વસ્તુ આપણે જોવાની હતી. 1.2 સેકન્ડ અહીંયા કણ નીચેની તરફ છે એટલે કણનું સ્થાન જે છે એ કેવું થયું ભાઈ? તો કે x < 0. આમ ઢાળ છે તો એ ઢાળ છે કેવો હશે? ધન હશે. એટલે અહીંયા વેગ કેવો થશે? < 0. પ્રવેગની અંદર આ વાટકો આમ છે, ઊંધો વાટકો છે એટલે પ્રવેગ કેવો થશે? < 0. એ કેવો થશે? < 0. ક્લિયર થઈ ગયું? અહીંયા બીજામાં ઓકે સોરી અંતર્ગોળ વક્ર આવ્યો ને તો અહીંયા એ < 0 થશે ને. અહીંયા આમ છે, આ નથી, આ અંતર્ગોળ આવ્યું. અને અહીંયા બીજું એક અગત્યનું યાદ રાખજો, સ્થાન અને પ્રવેગ છે ને પરસ્પર ઓપોઝિટ ડાયરેક્શનમાં જ હોય. જો બરાબર, ત્યાં તમને બુક્સમાં કદાચ એક સૂત્ર આપ્યું હશે, ક્યાંક a બરાબર -kx વાળું સૂત્ર લખ્યું હશે, જે આપણે આગળ 14મા ચેપ્ટરમાં ભણશું દોલનોમાં. a બરાબર kx
આ સૂત્ર ઉપરથી થાય કે પ્રવેગ જે છે ને એ સ્થાનાંતરના સમપ્રમાણમાં એની વિરુદ્ધ દિશામાં હોય. એટલે સમજી લેવાનું, સ્થાનાંતર ગ્રેટર દેન 0 હોય તો પ્રવેગ લેસ દેન 0 હોય, સ્થાનાંતર લેસ દેન 0 હોય તો પ્રવેગ ગ્રેટર દેન 0 હોય. બરાબર છે. તો આ જે છે એ 3.25ની વાત થઈ. હવે આવે છે 3.20 હતો 3.21. ચાલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 3.21. શું છે એમાં? આકૃતિમાં એક ગ્રાફ આપ્યો છે. આ રીતનો ગ્રાફ છે આમ કંઈક. એમાં આપણને 3 સમયગાળા આપ્યા છે. એક આ સમયગાળો આપ્યો છે, સમાન સમયગાળા છે. એક અહીંયા સમયગાળો આપ્યો છે, એક અહીંયા સમયગાળો આપ્યો છે. બરાબર. ચાલો, આ 3 સમયગાળા માટે આ સમયગાળા સરખા છે, 1, 2 અને 3. તો આ ગ્રાફ કેનો છે? તો કે x વર્સિસ t નો, જેમાં 3 સમાન સમયગાળા માટે કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ વધારે છે? અંતર વર્સિસ સમયનો ગ્રાફ છે તો જેનો ઢાળ વધારે એની સરેરાશ ઝડપ વધારે. અહીંયા એટલો ઢાળ આવે, અહીંયા આવતો જ નથી, અહીંયા એટલો આવે. તો કયા ગાળા 3 માટે સરેરાશ ઝડપ વધુ છે? બરાબર. એટલે પેલું કામ પૂરું થયું. કયા ગાળા માટે સરેરાશ ઝડપ વધુ છે? તો ગાળા 3 માટે સરેરાશ ઝડપ વધુ છે. બીજું, કયા સરેરાશ ઝડપ સૌથી વધુ અને કયા માટે સૌથી ઓછી? તો અહીંયા સૌથી ઓછી હશે, લગભગ 0. ગાળા 2 માટે સરેરાશ ઝડપ સૌથી ઓછી હશે. બરાબર. પછી હું કીધું આગળ, દરેક સમયગાળાને અનુરૂપ સરેરાશ વેગના ચિહ્ન આપો. દરેક સમયગાળાને અનુરૂપ સરેરાશ વેગના ચિહ્ન આપવાના છે. x વર્સિસ t નો ગ્રાફ છે. ચાલો, તો ગાળા 1 માટે, બીજો ગાળા 2 માટે અને ત્રીજો ગાળા 3 માટે. ચાલો, પહેલા માટે જુઓ જી તમે. પહેલા ગાળા માટે જુઓ, અહીંયા આમ છે તો આનો વેગ કેવો આવશે ભાઈ? ગ્રેટર ધેન 0. અહીંયા આમ સેજ છે, તમે આ બાજુ દોરી છે, અહીંયા ગ્રેટર ધેન 0. અથવા તો એવું લાગે છે કે અહીંયા v બરાબર ખરેખર શું આવવું જોઈએ? 0. બરાબર. અને ત્રીજા ગાળા માટે v લેસ ધેન 0. બરાબર. આમાં જે લખ્યું એ માન્ય ગણાય, કારણ કે હાવ ટોચ ઉપર આવે તો આલેખ સમાંતર મળે, કારણ કે ગાળો સૂક્ષ્મ લે હતો. બાકી જો અત્યારે ટેક્સ્ટ બુક પ્રમાણે જોવા જાવ તો આમ તો ઢાળ આપ્યો છે, એટલે આપણે આ ઓપ્શન અવેલેબલ રાખશું આમાં. બરાબર. ચાલો, હવે દાખલો 3.22. ચાલો, આ ચેપ્ટરનો આપણે છેલ્લો દાખલો ગણી નાખીએ, પછી આપણો લેક્ચર પૂરો કરીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.22. આપણને એક ગ્રાફ આપ્યો છે આ રીતનો. ઝડપ વર્સિસ સમયનો ગ્રાફ છે બાળકો. અહીંયા સમય છે, અહીંયા ઝડપ છે. બરાબર. ઝડપ v. ગ્રાફ કંઈક એવો આપ્યો છે તમને. એમાં તમને 3 સમયગાળા આપ્યા છે. એક અહીંયા આપ્યો છે આ સમયગાળો, એક સમયગાળો અહીંયા આપ્યો છે અને એક સમયગાળો તમને અહીંયા આપ્યો છે. અને 3 બિંદુ આપ્યા. એક અહીંયા આપ્યું છે, બીજું અહીંયા આપ્યું છે, ત્રીજું અહીંયા આપ્યું. 4 બિંદુ આપ્યા, ચોથું અહીંયા આપ્યું. તો આપણને શું કીધું છે? ચાલો, વેગ વર્સિસ સમયનો આલેખ દર્શાવે છે. 3 સમાન સમયગાળા દર્શાવ્યા છે. તો પેલું ઝડપ વર્સિસ સમયનો ગ્રાફ છે. તો કયા સમયગાળા માટે સરેરાશ પ્રવેગ? સરેરાશ પ્રવેગ એટલે શું? વેગનો ફેરફાર છેદમાં સમય, એટલે ઝડપનો ફેરફાર છેદમાં સમય. તો કયા સમયગાળામાં પ્રવેગ જે છે એ સૌથી વધુ હશે? તો જ્યાં વેગનો ઝડપનો ફેરફાર વધારે હોય, કયા ગાળા માટે? તો અહીં કહી શકીએ ગાળા 2 માટે. ગાળા 2 માટે પ્રવેગ સૌથી વધુ હશે. આના માટે, કારણ કે ઝડપનો ફેરફાર સૌથી વધારે થયો. બરાબર. ચાલો, પછી બીજું શું કીધું છે?
કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધારે હશે? આ સમયગાળા માટે એટલી છે, આ સમયગાળા માટે એટલી છે, અને આ સમયગાળામાં એટલી. ઝડપ વર્સિસ સમયનો ગ્રાફ છે. એટલે બીજું ગાળા 3 માટે સરેરાશ ઝડપ સૌથી વધારે હશે. ચાલો ત્રીજું, પદાર્થની અચળ ગતિની દિશાને ધન તરીકે પસંદ લઈ ત્રણેય સમયગાળાને અનુરૂપ વેગ અને પ્રવેગના ચિહ્નો જણાવો. બરાબર, ત્રણેય ગાળાને અનુરૂપ વેગ અને પ્રવેગના ચિહ્ન. ગાળા 1 માટે, આ ગાળા 2 માટે, અને અહીંયા ગાળા 3 માટે. અહીંયા વેગનું ચિહ્ન અને પ્રવેગનું ચિહ્ન આપવાનું છે આપણે. બોલો, રેડી? ચાલો, ગાળા 1 માટે ઝડપ વર્સિસ સમયનો ગ્રાફ છે. આ ગાળા 1 માટે. ગાળા 1 માટે વેગ જે છે ગ્રેટર ધેન 0, એટલે પ્રવેગ જે છે એ કેટલો થશે? ગ્રેટર ધેન 0 થશે. બરાબર, ચાલો પહેલાંનું કામ પૂછ્યું. પહેલાં માટે v ગ્રેટર ધેન 0 છે અને વેગનો ફેરફાર એટલે પ્રવેગ. ઓકે, ગતિની દિશાને ધન તરીકે પસંદ થઈ ત્રણેય સમયગાળા માટે v અને એના ચિહ્ન આપો. બીજા માટે અહીંથી આમ જુઓ તો પહેલી વસ્તુ તો એ કે હા, આ ઝડપનો ગ્રાફ છે. એટલે ઝડપના ગ્રાફ માટે 3 વેગ તો કેવો થશે? ગ્રેટર ધેન 0. શું કામ ભાઈ? તો કે ઝડપ કોઈ દિવસ ઋણ હોય નહીં. એટલે એનો જે પ્રવેગ મળશે એ પછી આપણે એ વેગ ઉપરથી મળે, પણ અહીંયા વેગ તો 3 કેવો મળશે? ધન જ મળશે. એટલે 1, 2, 3 ગાળા માટે વેગ કેવો થશે? ધન. હવે પ્રવેગ જોવાનો છે. તો પહેલાની અંદર આપણે પ્રવેગમાં આ રીતે નહીં શોધી શકીએ, કારણ કે સ્થાન વર્સિસ સમયનો ગ્રાફ હોય. અહીંયા વેગ વર્સિસ સમયનો ગ્રાફ આપ્યો છે આમ તો આપણને. તો અહીંયા v ગ્રેટર ધેન 0 છે, તો પહેલા ગાળા માટે ખરેખર એ ગ્રેટર ધેન 0 થશે. અથવા તો વક્રતા ઉપરથી જો તો સ્થાન વર્સિસ સમયનો ગ્રાફ હોય તો વક્રતા ઉપરથી દોરી શકાય. આ તો ઝડપનો છે. ઓકે, અહીંયા ગ્રેટર ધેન 0 થશે, અહીંયા પ્રવેગ લેસ ધેન 0 થશે, અને ત્રીજા કેસ માટે લગભગ પ્રવેગ કેવો થઈ જશે? 0. બરાબર, ચાલો પછી. અને જો અહીંયા વક્રતાના સંદર્ભમાં જુઓ ને તો અહીંયા ઋણ થવું જોઈએ અંતર્ગોળ, અહીંયા ઋણ થવું જોઈએ અંતર્ગોળ, અને અહીંયા આમ છે તો અહીંયા ધન થવું જોઈએ. પણ એ સ્થાન વર્સિસ સમયનો હોય તો લખી શકે, આમાં ન લખી શકાય. હવે 3 A B C D બિંદુ ઉપર પ્રવેગ શું હશે? A B C D બિંદુ પર પ્રવેગ. ચાલો, આ બિંદુ આમ છે, એનો ઢાળ આમ આવશે, આનો ઢાળ આમ આવશે, આનો ઢાળ આમ આવશે, આનો ઢાળ આમ આવશે. તો ઝડપ વર્સિસ સમયનો ઢાળ જે છે એ x અક્ષને સુરેખા મળે છે. માટે એક બિંદુ પાસે પ્રવેગ એ બરાબર 4 4 પાસે કેટલો થશે? 0 થશે. ઓકે, તો અહીંયા આ ચેપ્ટર જે છે એ વિધિવત રીતે પૂર્ણ કરીએ છીએ. બરાબર, ધી એન્ડ. બેસ્ટ ઓફ લક. ચાલો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીએ છીએ ચેપ્ટર નંબર 4 સાથે. ચેપ્ટર નંબર 4 છે એ સમતલમાં ગતિ. આ બધા દાખલા છે એ ગણી નાખજો. લેક્ચર થોડોક લાંબો થઈ ગયો છે, વાંધો નહીં. બરાબર, ચાલો, બેસ્ટ ઓફ લક.